હવે આગળ જોઈએ કોંગ્રેસના નેતા કોનાથી થાક્યા। ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓની રાજનીતિ પર ભાજપનું પ્રેશર હોય તેવો ઘાટ સર્જાયો છે અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે। પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે રાજનીતિ છોડવાનો સંકેત આપ્યો છે। માત્ર સલાહકાર સમિતિમાં રહીને જ કામ કરવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી છે। ત્યારે બહુ રાજકારણ કર્યું, હવે યુવાનોનો વારો છે। બળદેવજી ઠાકોરે આ નિવેદન આપ્યું અને આ નિવેદનને લઈને જ પણ ચર્ચાએ જોર પકડ્યું છે। હવે એ પણ કહ્યું એમણે નિવેદનમાં કે હવે તમે બધા આગળ વધો, અમે પાછળ છીએ। બળદેવજીના આ નિર્ણયને હથિયાર બનાવીને તુષાર ચૌધરીએ ભાજપ પર નિશાન તાક્યું છે। કહ્યું કે ભાજપની નીતિ કોંગ્રેસના નેતાઓને પરેશાન કરનારી છે અને આ તુષાર ચૌધરીએ આરોપ મૂક્યો છે। ભાજપ ગુજરાતમાં ખરાબ રાજનીતિ કરી રહ્યું છે તેવો પણ આરોપ લગાવ્યો। સાથે પણ કહ્યું ભાજપ ચૂંટણીમાં સામ દામ દંડ ભેદની નીતિ પણ અપનાવી રહ્યું છે અને ભાજપની નીતિથી કોંગ્રેસના નેતાઓમાં પણ હતાશા આવે તો એ સ્વાભાવિક છે અને એટલા માટે જ આ નિર્ણય તેમણે બળદેવજી ઠાકોરે લીધો છે એવું કહેવામાં આવી રહ્યું છે। અત્યારે તો ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે। સવાલો પણ થઈ રહ્યા છે કે શા માટે ભરતજી ઠાકોરે રાજકારણ છોડવાની વાત કરી છે। હું કોઈની ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો નથી, આપણે બધાની સહિયારી જવાબદારી છે। હું તો લગભગ ટૂંક સમયમાં રાજકારણમાં પણ શું કહેવાય તમારા જેવા યુવાનોનો આદર કરી અને સલાહકાર સમિતિમાં આવી જવાની ગણતરી ચાલે છે। બહુ રાજકારણ કર્યું, નહીં લડાજી ખોટી, તો એ બધા આગળ વધો, અમે તમારી પાછળ છીએ, તમે જે કહો અમે કરવા તૈયાર છીએ, પણ કંઈક કરો બધા ભેગા થઈ। ગુજરાતમાં અત્યારે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રાજકારણ રમાઈ રહ્યું છે, સત્તાનો દુરુપયોગ, પોલીસ તંત્રનો દુરુપયોગ, વહીવટી તંત્રનો દુરુપયોગ, જે પ્રકારે એ લોકોએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવા માટે પણ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને જબરજસ્તી ફોર્મ ખેંચાવી લીધા હોય એવા પણ બનાવો બન્યા છે। ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના જે માણસો હોય એમાં થોડી નિરાશા અને હતાશા જન્મે, પણ અમે એમની વાત, એમની નારાજગી હાઈકમાન્ડ સુધી પહોંચાડી દીધી છે। ટૂંક સમયમાં જ અમારા પ્રભારી મુકુલ વાસનિકજી અને સહપ્રભારીઓ સાથે એમની મિટિંગનું પણ આયોજન અમે કરી રહ્યા છે। એટલે પક્ષ પ્રત્યે કોઈ પણ નારાજગી હશે તે અમે ટૂંક સમયમાં દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને અમારું જે અત્યારે એમની નારાજગી છે એ નારાજગી ના રહે અને ફરી પાછા સક્રિય થાય એ દિશામાં કોંગ્રેસ પક્ષ આગળ વધશે। તો આજ મુદ્દે આપણી સાથે ડોક્ટર અનિલ પટેલ, પ્રવક્તા ભાજપ, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। હવે અનિલભાઈ, બળદેવજી ઠાકોર મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને પૂર્વ ધારાસભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે। રાજનીતિ છોડવાનો તેમણે સંકેત આપ્યો છે। હવે એ જયારે બોલી રહ્યા હતા ત્યારે એવું કહ્યું કે ભાઈ હવે માત્ર સલાહકાર સમિતિમાં રહીને જ મારે કામ કરવું છે, બહુ રાજકારણ કર્યું, હવે યુવાનોનો વારો છે। પણ સામે તુષાર ચૌધરી કોંગ્રેસના નેતા, તેમણે પણ હવે આ પકડી લીધું છે અને ભાજપ પર સીધો પ્રહાર કર્યો છે કે ભાજપની નીતિ એવી છે કે કોંગ્રેસના નેતાઓને પીડા આપે છે। શું કહેશો આના પર? જો કોંગ્રેસ હંમેશા પોતાની નબળાઈ છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરતી હોય છે। કોંગ્રેસની આંતરિક ઘૂસાતુસીના કારણે નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે અને જે રીતે કોંગ્રેસમાં પરિવારવાદ ચાલી રહ્યો છે એ પરિવારવાદ આવનારા સમયમાં ભારતની ભૂમિ ઉપરથી કોંગ્રેસને સાફ કરી નાખશે। કોંગ્રેસની જે જૂઠ અને ભ્રમણા ફેલાવવાની જે રાજનીતિ છે એનાથી કોંગ્રેસના લોકો અને નેતાઓ થાકી ગયા છે। કોંગ્રેસનું વિઘટન એ તેમના પોતાના કૃત્યોના કારણે જ થાય છે અને જ્યાં સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓને માફીવીર રાહુલ ગાંધીની નકારાત્મક રાજનીતિ બંધ નહીં કરે અને જેના કારણે એના નેતાઓ હતાશ થઈ ગયા છે કે આજે દેશની પ્રજા પણ જાણી ગઈ છે કે રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસ એ રાષ્ટ્ર વિરોધી અને નકારાત્મક વાતચીત કરતી હોય છે। એટલા માટે આખા દેશમાંથી કોંગ્રેસના લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે અને 2047નું જે પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું, એમાં ઘણા બધા લોકો જોડાઈ ગયા છે।
હવે અનિલભાઈ, ગંભીર આરોપ તુષાર ચૌધરીએ એ પણ કહ્યું કે જ્યારે પણ ઇલેક્શન આવે એટલે તરત જ ફોર્મ ખેંચાવાની પણ એક પ્રેશર પોલિટિક્સ એ ભાજપ કોંગ્રેસના નેતાઓ ઉપર કરતું હોય છે અને સાથોસાથ સીધો આરોપ પણ એ લગાડી દીધો કે ભાઈ ભાજપ ગુજરાતમાં ખરાબ રાજનીતિ કરી રહ્યું છે ને એના કારણે કોંગ્રેસના નેતાઓ એક બાદ એક છોડી રહ્યા છે સાથ. કોંગ્રેસે જવાબ આપવો જોઈએ કે આસામમાં શા માટે કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસ છોડી દીધી. કોંગ્રેસે જવાબ આપવો જોઈએ કે સિંધિયા ફેમિલી જે મૂળભૂત કોંગ્રેસ સાથે જોડાયેલું હતું એમણે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ શા માટે છોડી દીધી. ખરેખર કોંગ્રેસે આત્મચિંતન કરવાની જરૂર છે અને કોંગ્રેસે એવું એનાલિસિસ કરવાની જરૂર છે કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ એમાં કેટલી સીટો પર પોતાના કેન્ડિડેટ ઉભા રાખી ન શક્યા, કેટલી સીટો પર એમણે પોતાના ડમી કેન્ડિડેટ, હું ડમી એટલા માટે કહું છું કે જેમાં તેઓની ડિપોઝિટ ગઈ પણ લોકોને ફોસલાઈને કેન્ડિડેટ તરીકે ઉભા રાખ્યા. તો કોંગ્રેસની 2000 કરતા પણ વધારે સીટો પર ડિપોઝિટ ગઈ છે. 700-800 કેન્ડિડેટ ઉભા રાખી શક્યા નથી. વાસ્તવમાં કોંગ્રેસ પાસે 10,000 કાર્યકર્તાઓ જ નથી અને કયા આધારે કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરે છે. એટલે આત્મમંથન કરીને પોતાની ભૂલો સુધારવાની છે, નહીં તો એનું જેમ મેં કહ્યું એ પ્રમાણે એનું આખા દેશમાંથી ભારતની ભૂમિ પરથી વિઘટન થઈ જશે. બિલકુલ બિલકુલ. પોતાની રાજનીતિક શક્તિ વધારવાની જરૂર, નકારાત્મકતા છોડવી પડશે, પુષ્ટિકરણની રાજનીતિ છોડવી પડશે અને એક રાષ્ટ્રનીતિ સાથે જોડાયેલી રાજનીતિને જો એ મંત્ર બનાવશે તો કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ લોકો કોંગ્રેસનું સમર્થન કરશે. પણ અનિલભાઈ, એક ગંભીર આક્ષેપ એ પણ કરી રહ્યા છે કે એટલી બધી ભીંસ કોંગ્રેસના નેતાઓ પર લાવવામાં આવે છે, એટલું બધું એ દબાણ લાવવામાં આવે છે કે ભાઈ કોંગ્રેસના નેતાઓ હતાશ થઈ જાય છે અને સ્વાભાવિક છે કે પક્ષ છોડી દે. શાના માટે કોંગ્રેસ પર ભારતીય જનતા પાર્ટી દબાણ લાવે ભાઈ? આ તો પોતાની નબળાઈ છુપાવવાનો કાર્યક્રમ છે કોંગ્રેસનો. શું કોંગ્રેસમાં ગુનેગારો જ છે? કોંગ્રેસમાં પણ સારા લોકો ક્યાંક ને ક્યાંક હશે, પરંતુ એમને એમની ક્ષમતા પ્રમાણે તક ના મળતી હોય. કારણ કે એક વ્યક્તિનું નેતૃત્વ, એક પરિવારનું નેતૃત્વ કોંગ્રેસમાં ચાલે છે તો સ્વાભાવિક છે કે ક્ષમતાવાળા લોકો સાઇડલાઇન થતા હોય. પરંતુ આ કોંગ્રેસનું આંતરિક રાજકારણ છે અને જ્યાં સુધી કોંગ્રેસ જ્ઞાતિવાદી રાજકારણ નહીં છોડે, જે 1985માં કરીને માધવસિંહ સોલંકી જે ભૂલ કરી છે એ ભૂલ સતત દોહરાવતી જાય છે તો કોંગ્રેસ ક્યાંથી ઉભી થવાની કે ગુજરાતમાં ભાઈ? ઓકે ઓકે, બિલકુલ. અનિલભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે જ્યારે પોતાનું પદ છોડવાની વાત કરી છે, સાથોસાથ સલાહકાર સમિતિમાં રહેવાની બળદેવજી ઠાકોરે એ વાત કરી અને તેને જ લઈને આ રાજકારણ ખૂબ ગરમાઈ ગયું છે. કોંગ્રેસના નેતાઓ ભાજપથી શું થાકી ગયા છે? આ પણ સવાલ અહીંયા થઈ રહ્યો છે. સાથોસાથ એવું કેવું પ્રેશર કે જેના કારણે બળદેવજીએ સાથ છોડવો પડ્યો છે.